નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, આપણે બધા મનસુખભાઈ રાઠોડને જાણીએ છીએ। મનસુખભાઈ રાઠોડ દ્વારા ઘણા સેવાના કાર્યો કરવામાં આવે છે, જેમાં ઘણા લોકો તેમને સપોર્ટ કરે છે અને ઘણા લોકો તેમનો વિરોધ પણ કરે છે। તેવામાં કચ્છના નાગભાઈ આહિર દ્વારા તેમનો સપોર્ટ કરવામાં આવ્યો તે વાત થઈ રહી છે। તો મિત્રો, આપણે પણ જાણીએ કે નાગદાનભાઈ આહિર દ્વારા મનસુખભાઈ રાઠોડને સપોર્ટ કરતા શું કહ્યું, અને મિત્રો તમારા વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હાલો, બોલો। મજામાં? હા, મજામાં, બોલો। અવાજ નથી આવતો બરાબર નાગદાનભાઈ। તાવ આવ્યો હે। હે? તાવ આવ્યો હે। હું આવ્યું છે? તાવ આવ્યો હે, તાવ। એ તો ઓલી બાઈ ગોતવા ગયા ને એમાં કદાચ બીમાર પડી ગઈ છે। બાઈ ક્યાં ગોતવા ગયા છે? બાઈ ગોતવા જાય અમારે બાઈ ગોતવા જવાની જરૂર નથી, અમે રૂપિયા ગોતવા ગયા હતા અમારે। પણ દઈ દીધા? અરે ને એમ કહી છે કે આવી રીતે તમે ગમે એના પાછળ તો તો મેં પડો। તમારે એટલું ખરાબ ન બોલો, એક અપશબ્દ નહીં બોલવાનો। કેમ એ તો પણ મારી આદત છે પહેલેથી, મારો બાપ બેઠા હોય તો બોલું। એમાં એવું છે, બીજી બૈરાઓને કદાચ સાંભળે તો ખરાબ લાગે ને, ખરાબ નહીં બોલવાનું, એક ભાષા અભદ્ર નહીં વાપરવાની। પણ પછી રેકોર્ડિંગ ના કરો, આપણી તમારી મારી આદત ખોટી છે। રાખી દે બેટા। કેમ રેકોર્ડિંગ? મારે રેકોર્ડિંગ મેં હજી કેમ મેં કર્યું છે? હું તો રેકોર્ડિંગ તો આપણે ડિબેટ કરવી છે। આ તો મારે તમને કે તમે એકવાર એમ કીધું હતું કે ભાઈ મનસુખભાઈ આપણી તમારી મિત્રતા, ને પછી તમે બધાની હારે ડુગલા વેડા કરો છો, તો એનું હું? એ તો તમે કાલે મને કીધું હતું કે આપણે ક્રિએટર, આપણે બધું બોલાય, તો એનું હું? ક્યું? કાલે શું કીધું? આમાં સામે આવી બે શું કીધું તું? અને ગોળીનું ભંગાઈ ગયું, સરખું કરવાનું તૂટી ગયું। હાલો, હા, શું કીધું તું? એ હવે જે કીધું એ મૂકો ને પાછું તમારો તો મને આટલો ઓલા કે ભરોસો નથી કે હમણાં ચડાવી દઈશું એટલે। તો કે ચડાવી દે, એમ નહીં, પણ તમે ચડાવવાની મીનિંગ એમ કે તમે વાહથી જો આ કાલે વિજયભાઈ રહ્યા, જો વિજયસિંહ હારે વાત થઈ હતી ને મારે, એ બધા નવરા છે, હું નવરો નથી। એટલે વિજયસિંહ નવરા છે? હા, વિજયસિંહ નવરા છે, એ ચડાવવું હોય તો એટલો ટકરો કાઢીને ચડાવી જો। આખો દી મને ફોન કરે છે, મેં હમણાં બ્લેક કરેલ છે, એટલે હવે તમને કરે। જો મારે તો હું કોઈ દી કોઈ પછી ભાર ન ચાલતી હોય તો કોઈ વાત ન સાંભળી લો, કરાય। જો તમે વિરોધ કરશો ને તો જ હું તમારો ચડાવું। તમે મને એકવાર એમ કીધું હતું કે હવે નાગદાન આવી તમારો વિરોધ નહીં કરે, નકર તમારા રેકોર્ડિંગ મારી પાસે પડ્યા છે, એમ કઉ છું। તો એમને વિજયસિંહ નું નામ કેમ વચ્ચે લીધું એમ? આ તો કાલે એને કીધું કે ભાઈ આવી રીતે છે, એને મારા મેસેજ કર્યા હતા કે હું તમારો મિત્ર છું, બાકી મેં કોઈ દી કોઈને ફોન જ નથી કરતો। આ તો તમે વધારે વિરોધ કરો છો ને એટલે મારે તમને ફોન કરવો પડ્યો કે તમે પછી તમારો ઓડિયો મારે ચડાવવો ન પડે। એ તો મને કેમ હું કેમ વિરોધ કરું છું? મને અમુક માણસો કહે છે કે વિરોધ ઈ કરે। બીજા કે છે, જો બાયલી જેવી વાતો ન કરાય, કોઈ બાયુ જેવી વાતો ન કરે નાગદાનભાઈ, વાતો છે ને મળદ નહીં કરાય। તમે કહેતી હતી મને ફલાણી કહેતી હતી, હું મળદ નો દીકરો કોઈના કાન ભંભેરિયાની વાતો કરે? મેં કોઈ દી કીધું મને ફલાણો કહે છે ને કહેતી હતી ને કહેતો તો એ ન હોય? હમણાં શું કીધું? વિજયસિંહ નું ફલાણું આમ હતું, ઠીકનું આમ હતું? મેં એમાં આખુબાનું જ કીધું દેવી પૂજક છે। હવે મસાણી મેલડી નું મામા હું તો ઈ મને ફોન કરે હું એને કહી દઉં કે તું દેવી પૂજક માં આવે, કેમ કે માતાજીની પૂજા કરે બધા દેવી પૂજક માં આવે, ઈ જાતી નથી। અમારે ડિબિટ ચડાવી, તમને હમણાં લાગતું નથી ડિબિટ અત્યારે નહીં તમારે? હે? ઓડિયો ન હોય તો દેવું બે ઓડિયો। ક્યારે ઓડિયો મારે ક્યાં ચડવા પડે? મારે તો હું તો સંતવાણી નો કલાકાર છું, હમણાં ગૌશાળા જઈને હમણાં ગાઉં ના વિડીયો ઉતારીને મૂકી દઉં, મારે ક્યાં ઈ જરૂર છે? મૂળ તો તમારે ઓડિયા ખપે ને, બે માણસ જેવું તમારે આવે। આખી વાત સમજતા નથી। હું એમ કઉ છું નાગદાનભાઈ, મારે જો તમે અટાણ ઓલી બાઈ નો પર્દાફાશ કરવાનો, તમે જેનો વિરોધ કરતા તેનો વિડીયો તમે ચડાવ્યો, મેં ચડાવ્યા? ચડાયો નહીં એનો તો એમ ના તમે ચડાવો એમાં અમે ચડાવ્યું, ફેર અમે તો ખુદ માણા ભેગો છે એમાં એની તકલીફ છે। બાકી તોય તમે પૂછીએ નો હકો, એમ કહું મનસુખ ગોવિંદ કાયદા વિશે બોલે ને એવું તમે બોલીએ નો, બિચારો ભોરો છે ને ભોરો છે, ન્યા જઈને કે માતાજીનો ઉપવાસ છે, તમે પર્દાફાશ કરવા ગયા હતા કે માતાજીને વખાણ કરવા ગયા હતા? ઈ સમજાણું મારવા કૂટવા ગયા હતા, કૂટો પેલો પણ હવે માણા રેવા બોલેરા બતાવ્યા, કોપિયા બતાવ્યા, પાછો માની જગ્યામાં બેઠો તો, માની જગ્યા બેઠો, બાપાની જગ્યા બેઠો, આસારામ બાપુ બાપાની જગ્યા બેઠો, તોય ઉપર લીધો। કાયદો કાયદાનું જ કામ કરે છે। તો એને તો અત્યારે સામો આવે તો મરાય, બાકી આવા માણસને કાંઈ ના। માતાજીને માનતા હોય તમારા પર્દાફાશ નો થાય એલા?
એનાથી પર્દાફાશ કરવો હોય ને ઈ સંવિધાન ને કાયદાને માનતો એની કીધે પર્દાફાશ થાય. એ તો અહીંયા બેહીને ભાગી ગયા તમે તમારે. ત્યાં જઈને હું બહુ થાય માતાજીને વખાણ કર્યા, તમે શું કર્યું? દેવી શક્તિનો ઉપાસક છે ને દેવી શક્તિ નામ મને 5 લાખ દઈ દો, હું ઉપાસક બની જાઉં. એને તોડબાજી જ કહેવાય. મારી કુળદેવી છે, એના દરબારમાં કદાચ આ તો 15,000 એટલે ભાઈ કુળદેવી છે તો પછી કુળદેવીના સાંભળો તો કુળદેવીના મહંત ના કરવા દો ને, જે ધંધો કરતો હોય ભલે ચીટિંગ નું કરે તો ન્યા જઈને તમે મંદિર. મહંત થોડોક છે, મહંત તો મારા જોરદાર. હવે એને કોપીઓ છે ને બિચારો ભોરપણમાં આવી ગયો ને બીજી બાઈ ગલકા બટકાવી દીધી ને ભોરપણ છે ને. હવે ભોરપણ છે તો અહીંથી ત્યાં ધક્કો ખાવાની શું જરૂર છે? ત્યાં ખાલી હું ભોરપણ જોવા ગયા હતા. 5 મિનિટની ડિબેટ થઈ તમે તો ધીંગાણે ગયા હોય તો આશીર્વાદ દઈને આવો એવા છો. 5 મિનિટની ડિબેટ થઈ તો નહીં પણ તમે કદાચ ક્યાંક બાંધવા જાવ તો તમે ત્યાં આશીર્વાદ દઈને આવો ને, ખમા જા મારી માતાને. હા મેં હાલો અમે તરવારું લઈને આવ્યા ને તો માફી ના માંગવાની, તો અમે ધીંગાણું કલ્યાણું. હા મેં હવે તમે ધીંગાણે ગયા હો તો આશીર્વાદ દઈને આવો. તમે કાલે ગયા બધા ગાડીઓ લઈને તો ત્યાં શું કર્યું? આશીર્વાદ દઈને આવ્યા. ફોરો માણસ છે ને દેવી શક્તિના મંદિરમાં બેઠો છે ને તો ફલાણ બેઠો, એટલે તમે હું ઈ જોવા ગયા હતા? કાકા ઈ પૈસાના વહીવટ પાછો લીધો હોય તો ભાઈડા કહેવાય. આ તો ત્યાં દેવી શક્તિનું માતાજીનું કુળદેવી મંદિર બાકી છે, હજી અમારું ધીંગાણું બાકી છે. થાય નો થાય એક પર્દાફાશ નો થાય નાગદાનભાઈ, તો મનસુખ ગોવિંદ ટકો કરે. ઈ કાયદાની ભાષામાં બોલો તો જ થાય, બાકી એમાં બીજી વાત નો આવે. તમે વાતો કરો ન્યા જઈને માતાજીની વાતો કરવા જાવી હાલે. હાલો હા આ 6 મિનિટની ડિબેટ થઈ કેટલા કરશે અમારે? શું છે આમાં આ વિડીયો છે, ઓડિયો ચડાવે કેટલા પૈસા કમાશો? કેવો વિડીયો ચલાવો? ઓડિયો તો કે પૈસા કમા પૈસા કોણ તમે દીધા કે મોકલ્યા? યુટ્યુબ દે છે ને, મને તો જે રીતે તો તમે નહીં દેતા છે ને? હે યુટ્યુબ વાળા હા તમે દીધા કઈ? કેને હોવે હું હવે જાવા દ્યો ને. હવે યુટ્યુબમાં તો રૂપિયા મળે. હવે ઈ તમે સમજતા નથી. જગત તમને સાંભળે તો થાય. હું યુટ્યુબ વાળા પૈસા દે? તમારી જગતમાં વેલ્યુલેશન હોય તો થાય. આ તમે કાલે વિડીયો ચડાવ્યો 1000 માણસ જોયો, અને મનસુખ ગોવિંદ નો વિડીયો છે ને એને 1 કલાકમાં તમને કહો 5000 થી 7000 માણસો જોતા છે. તો તમને ખબર છે તો ઈ તમને જગત જેની વેલ્યુલેશન કરે ભાઈ. હાલો હા જિગ્નેશ કવિરાજ, બાબુ આહિર, વિક્રમ ઠાકોર એના 5-5 લાખ જણા જોયા છે. એલા ઈ 1 કલાકમાં નો જોતા હોય. ઈ બધાય ભજનિયા ને ઓલા હોય. આમની અંદર તો માર્મિકતા ને ધાર્મિકતા ને વિવાદ 3 સમાયેલો હોય. હા જેની અંદર તમને કહું ખાનદાની સુરવીરતા દાતારી બધું હોય આમાં. તો જો લાખ રૂપિયા જો લે વાપરી. શું લાખ રૂપિયા દિયો? આવડી બધી હોય તો લાખ રૂપિયા દેશે ને હમણાં. તો લાખ રૂપિયા જોતા જ લઈ જાવ. મનસુખ ગોવિંદ એમાં ઘટે નહીં કાકા. આ તો બધું એવું હોય. તમે બહુ કર્યા એ ભાગો હોય. મારા ગામમાં પ્રાથમિક શાળાના બાળકો બહુ દુખી છે ને કામ કરાવી જો. પ્રાથમિક શાળાના બાળકો હોય તેમાં ભણાવવાનું શિક્ષણમાં ને એમાં ધ્યાન દેવાનું. કઈ રૂપિયા ન દેવાય તો રૂપિયા દેતી તો એ તો માંગણ બનશે. તમે ઈ પ્રશ્ન થી હાલો છો ને શિક્ષણ માટે. શિક્ષણમાં મારા ગામના ગણેશની મૂર્તિ, હવે ગણેશની મૂર્તિ ઓલા સ્કૂલમાં બે સાંભળેલી. જો તમે તમે યાદ કરાવ્યું, ગણેશમાં તમે વિવાદ કર્યો તો કે ગણેશની મૂર્તિ એને સ્કૂલમાં ગણેશ નો બેહાડવાય. સ્કૂલમાં છોકરા ભણાવવાના એમાં મામલતદાર મંત્રી બનાવવાના હોય, ત્યાં ભૂવા નો બનાવે. હવે આ તો મામાનો ભૂવો ને મેલડીનો ભૂવો છે. હું ત્યાં ભૂવા પેદા કરવા? બાળક બધાથી પરિચિત હોવું જોઈએ. બાળક મા બાપ એ સંસ્કાર ઘરે દેવાના હોય. બાકી ભણવા જાય ત્યાં માતાજીની વાતો ન કરવાની હોય. ઈ ઘરે કહેવાય આપડા દાદા આવા હતા, આપણી દાદી આવી હતી. જલ્દી ચડાવો જોઉં લે. કાપી હાલો એલા કાપી હાલો વાતું કરી બે ભાઈ. હું તમારો દુશ્મન નથી, તમે મારા દુશ્મન નથી. તમે મારી જમીન નથી પડી દીધા, પણ અમને બીક જ છે કે તમે જાણ્યા જોયા કે ડીબીટ હમણાં રવાની કરશો. નકા વિદેશી જાવે તમારો દુશ્મન નથી, હકુબા કાઠી મારો દુશ્મન નથી, કરણ સાતરિયા મારો દુશ્મન નથી. સાંભળી લ્યો નાગદાનભાઈ, જાણી બોલો, જોઈને બોલો, વિચારીને બોલો, પણ એક શબ્દ માં તો ઘા કરો. આજ માઈ ગયું ભલ થઈ જાય. ના આમાં શું થાય ખબર? મને તમારા વાળાના ફોન આવે ને ઈ કે દત્તબારી નું તમે 1 ના 100 ના મેન શું કમેન્ટ કરો? શું કામ કીધું કોમેન્ટ કરવા આવો ભોસડી નું? અને હું તો ગાર સિવાય વાત જ નથી કરતો. કોમેન્ટ તમારા નામ ની જવું છું, ચોખ્ખું જ કહું ને. તમારી કોમેન્ટમાં આમાં તો કર્યું કાઢો છો તો મને દાંત ચડતા હોય ઘણી વાર. હું કોમેન્ટ એમાંથી વ્યૂ મેળવું છું ને કે વ્યૂ એમને નથી આવતા કે કોમેન્ટ માંથી બીજી કોમેન્ટ એક કોમેન્ટ કરે બીજી વાર કયો ખોલે. આમ જોતો આને દીધી પણ એમાં કઈ ખોલવું ન પડે. એ તો તમારા વાણી વર્તન થી મહાન બની શકી, એમાં કઈ ન હોય. પણ હવે મૂળ શું છે કે તમે બધા તાકાતમાં નથી રહેતા ને એટલે મજા નથી આવતી. હું એટલે આ તો તમારી યાર ખાલી વાત કરું, બાકી ના કઈ ડિબેટમાં તો છે ને હામો મળે જ માણા જોઈએ યાર. આવું ન હાલે. હવે આખું બાર રહ્યો ને હવે ઈ તો માતાજીની મામા દેવની સોચ જગાવું છું ને. હવે તારે ત્યાં હું ત્યાં સોચ જગાવે કોઈ દી છોકરા કલેક્ટર બને?
જોત જગા એ તો બધું અંધશ્રદ્ધા છે, એ તો હું જ માનતો મેં કીધું મહાણી મેલડી ને કહે હું હવે પણ શું મહાણી મેલડી ફલાણી મેલડી બધી મેલડીઓ તારું આસ્થાનું કેન્દ્ર છે પગ્યા લાય કઈ એનાથી કલેક્ટર નહીં બને તો પછી તારા છોકરાને મહાણી મેલડી ને કને એકાદો મંત્રી બનાવી દે, તારા મામાદેવ ને કને એકાદો મામલતદાર બનાવી દે, હવે ઈ તારે ત્યાં આવી ભૂવા પેદા થાય. હાલો તમે જો એમ કેતા હોય ને તો મહાની મેલડી એ ના બનાવે ને તમારો શિક્ષક એ ના બનાવે, ઈ ખબર પડે. જો સ્કૂલ માંથી જ પેદા થાય. જો જેટલા બધા ભણ્યા ને સાંભળી લ્યો, જો હજી તમારી નાગદાનભાઈ ભૂલ થાય, શિક્ષણ સ્કૂલ સિવાય કોઈ દી અધિકારી જન્મ નો લે. હવે ઉભા રહો, હવે ડિબેટ કરવી છે આપણે. કરો ડિબેટ કરો, હાલો કેવી ડિબેટ This કરવી? call is now being recorded. હાલો હવે ડિબેટ કરવી, હાલો કરો ડિબેટ. હવે અડધું તો રેકોર્ડિંગ મેં કરી લીધું છે ને હવે ડિબેટ કરે. એમાં તો કઈ નથી. હવે હું એમ કહું છું કે મસાણી મેલડી બનાવે નહીં માણસને મહાન, તો તમારો શિક્ષક એ ના બનાવે. હું હવે સાચી સાંભળી લ્યો, જો નાગદાનભાઈ જો આ જગત સાંભળશે ને એટલે તમને જોજો એમાં તમે કોમેન્ટમાં ભૂંડા બોલશે. હું તમને તાકાત નથી. શિક્ષક અમારા એવા ગ્રેજ્યુએટ છે, એવા કોઈ કહે ગ્રેજ્યુએટ જો પાછા ગ્રેજ્યુએટ. હવે જો પાછા શિક્ષક સાંભળી લ્યો નાગદાનભાઈ, જો તમે શિક્ષક એટલે છોકરાઓને ભણાવવા. હવે એના ક્લાસ આવે, સંસ્કૃતનો ક્લાસ આવે, ઇંગ્લિશનો ક્લાસ આવે, આ બધાયના એના પીરિયડ આવે. એનાથી ને શિક્ષણ થી મંત્રી બને. મહાણી મેલડી થી મામલતદાર નો બનાય, મામાદેવ થી મંત્રી નો બનાય. કોઈ ભારતના 33 કરોડ દેવતા માંથી એકય કોઈ શિક્ષક કે આઈપીએસ કે અધિકારી નો બને ડોહો. અને શિક્ષક થી બને એમ તો તમે સ્કૂલમાં છોકરા ભણાવી છે તો જ એને ભણતા આવડે. તમે મોબાઈલ વાપરો છો, સાંભળી લો, તમે મોબાઈલ વાપરો છો, આ મોબાઈલ નું સંશોધન ભણતર વાળે કર્યું કે ભુવાએ કર્યું? શિક્ષક નું શિક્ષણ અલગ કે એક જ? હે, શિક્ષક અને શિક્ષણ અલગ કે એક જ? શિક્ષક છે ને એટલે શિક્ષક એટલે છોકરા ભણાવવા વાળો ને શિક્ષક કહેવાય. હા, હવે ભણાવે, હવે ઈ ન્યા જો ગણેશ નું ભણાવે તો ધર્મ પેદા થાય. જો ઈ વિષય સાંભળી લો, જો ઇંગ્લિશ નો વિષય લેવડાવે એમ નહીં. શિક્ષણ અને શિક્ષક બે અલગ કે એક જ? એક જ ના હોય ને. શિક્ષક એક ભણાયા વાળો કહેવાય ને શિક્ષણ એક જે છોકરામાં એ શિક્ષણ પણ શિક્ષણ સાંભળી લ્યો, શિક્ષક છે તો શિક્ષણ આવે. કેમ કે શિક્ષક બધું ભણેલો હોય, ઈ તમને એ ભણેલો હોય એને શિક્ષક કેમ કેવો? હું એમ કહું છું કે 50 ચોપડીઓ ભણો, હાલો 11 12. હા ભાઈ, આની ભારે કરી આજ આ છે ને. તમે નાગદાનભાઈ ઊંધી વાતો કરશો. મનસુખભાઈ, હકીકત સત્ય ઘટના તમે અમુક વસ્તુ નથી સમજતા એલા તમે. તમે એવો હોશિયાર હોય, છોકરાને કડમાં સીટુડી ભરતો હોય, વહામાં તોડી નાખે બેડો એવી હોટી. ભાઈ જો મીડિયા ભુવા જેવી જો માતાજીની અંધશ્રદ્ધાની વાતો કરવા માંડ્યા. એલા ચીટોડિયાને ભૂલી જાઓ. ઇંગ્લિશ નો જે પીરિયડ લેવાનો હોય એ ઇંગ્લિશ નો ક્લાસ કરતો ઇંગ્લિશ જ ભણાવ્યા કરે. સાહેબ, જેના છોકરા નિશાળ નથી દેખી એના ઇંગ્લિશ પાવરફુલ બોલે છે. પેલા એના ઘરે એની માં હોશિયાર હોય, એની માં ભણેલી હોય. ફાકા મારો માં ને અમારી બાયુ ભણેલી છે. છોકરા અટણ થી ઇંગ્લિશ વાંચે છે, કેમ કે એને ઇંગ્લિશ માં બધું જ્ઞાન આપે. જેના ઘરે ભણતર ન હોય, આ કઈ તમારા હકુભાને ઘરે કઈ કલેક્ટર જન્મ ન લે, એને ઘરે મારો કેમ કે એને ઘરે ભુવા જ પેદા થાય. હું કામ કઈ પોતે માતાજી માંથી બારો નથી નીકળ્યો, એને ઘરે મંત્રી ક્યાંથી બને? અને એના છોકરાને ભણાવવા નહીં આયડો હોય તો એવું નથી. તમે તમારા છોકરાને ભણાવતા નહીં. હવે તમારા ઘરેથી ને બધા ઇંગ્લિશ શીખે છે ને, તો સ્કૂલમાં હું કામ છોકરીને મોકલો? મારી છોકરી 8મા ધોરણમાં ભણે છે. તમે તો તમે ઘરે આવડે છે ને, સાંભળી લો. અંગ્રેજીમાં તમે ગમે એ પ્રશ્ન પૂછો ને જવાબ તમારા ઘરે શીખવાડ્યું કે ઈ શિક્ષકે શીખવાડ્યું તમારા ઘરે? કેને? ઈ અરે શિક્ષક તો એમાં 500 છોકરા હોય છે, એમાં એલા આવી વાતો કરો માં નાગદાનભાઈ જાણ્યા જોયા વગરના ઢાંઢા કૂટોમાં ઈ એમ નો હોય. અંદરથી હોય છે. ઈ ડોહી હાંડીએ બેઠા જેવી વાત છે. મારી કે મોટરમાં બેઠી બનવા માટે એનું કાર્ય સફળતા મેળવવા માટે એને મહેનત કરવી પડે. મહેનતથી તમને જે સાંભળી લ્યો, જે લેસન સાંભળી લ્યો નાગદાનભાઈ, જે લેસન આપે ને એને કરવું જ પડે. લેસન આપે એટલે ત્યાં તો જ ઈ ભણીને જ હોશિયાર થાય. ઈ માતાજીના મઠમાંથી મંત્રી પેદા ન થાય, માતાજીના મંદિરમાંથી કલેક્ટર પેદા ન થાય. આ બધાને જો જન્મ દેવો હોય ને તો તમારે સ્કૂલમાં જ જવું પડે. એને નમન કરીને આગળ વધે ને એટલે ક્યારે નમન કરીને આગળ વધે, નમન કરીને પણ કેમાં? ભણતરમાં નમન કરવાનું, ભણવાનું, પગે લાગવાનું, પણ આસ્થાનું પ્રતીક. બાકી પ્રાથમિક શાળામાં પૂજન નથી થતું. અરે યાર, ઈ તમારું આસ્થા માટે થાય ને, બાકી તમને ભણાવવામાં ન આવે. ગણપતિને મૂકો સાઈડમાં, બીજું પૂજન નથી થતું. એટલે ઈ તમને કહું, ઈ બધી વસ્તુ તમારું આસ્થા માટે થાય ને. ધાર્મિકતાની અંદર શિક્ષણ આપવાનું, એટલે મગજ વગરના છોકરા નો થાય.
હા તો અમે શું કહી ધાર્મિકતાની તમે તો કહેજો માતાજી ગણેશ હોય ને બેહાડી શકો, તમે ભૂવા થાપી શકો, મચાની મેલની ને પગે લાગી શકો, માલી મામા ને શું થાય? મામો એટલે કોઈના મેળનો નહીં, એને એને ઉડાડી મામો કહેવાય, બધાયનો મામો. એકનો હોય ચાલે, માનો એક જ ભાઈ હોય ઈ મામો, બાકી બધા મામા બનાવે. આ આકુબા મામો લઈને નીકળ્યો, ઈ કોઈ દી મંત્રી બને, એના છોકરા ભુવા જ બને. હકુબાના છોકરા મામલતદાર બને જ. મને રિંગ કરજો, મારે 1 કરોડ રૂપિયા દાન જોજો. હકુબાનો છોકરો એ કઈ મામલતદાર બને તો નો બને, કેમ કે અને એનો છોકરો જો મામલતદાર બને તો હકુબાનો વિરોધમાં હોય. ઘણું નથી કેતો તમને, હા. મારી છોકરી તો દીકરીનો અવતાર છે ને માયરની દીકરીઓ અમે આટલી બધી નથી મહેનત કરતા, પણ દીકરા માટે મહેનત કરીને તમને જો જીવતો હોઈશ તો બતાવીશ જીવી ગયો તો. પણ તો ઈ ભણાવવા પડશે. સાંભળી લ્યો નાગદાનભાઈ, તો એને સાંભળી લ્યો, તો એને હોસ્ટેલમાં મૂકવા પડશે અને માતાજીને મઢે મૂક્યા હો. પણ એમાં શિક્ષણ હોય તો તોય કહેજે, તો જો કેવી ખબર પડી ગઈ, કેવી ખબર પડે. માતાજીના મઢે મૂકો, ડાકલા વગાડો એટલે કલેક્ટર બની જાય. હાલ મારી ખોડિયાર કલેક્ટર બનાવે, મારી ખોડિયાર કલેક્ટર બનાવે, બસ કરશે કલેક્ટર. એમ નથી, મારી વાત સાંભળો, તમે હજી ઠેઠ મુદ્દા નથી પગતા. હું એમ કોઈ છોકરો અહીંયા હાથે હાથ ધોરણ સુધી ઢગલાનો ઢોર હોય, સાંભળી લ્યો, ઈ હાથે હાથ ઢગલાનો ઢ હોય, ડોહો એને ઘરે વાડીએ લઈ જતા હોય એટલે ઢગલાનો ઢ જ હોય. એને શિક્ષણ માથે ઘરેથી નહીં પ્રેશર આપવું પડે, એને લેસન કરાવવા પડે. અડધો શિક્ષણ તો એની માને દેવું પડે. લેસન કર્યું કે નહીં, કઈ ત્યાં સાહેબ ઘરે બધું કરાવવા ન આવે. અહીં સાહેબ ઘરે મોકલે છોકરાને એટલે અહીંયા લેસન કરાવડાવવું પડે, પછી ત્યાં જાય એટલે છોકરાને ત્યાં ભણાવે. અહીંયા ઘરે આપણે ધ્યાન દેવાનું, લેસન કર્યું કે નહીં. હાલો, હા, હવે ભણતર ની અંદર તમે શિક્ષકોમાં શિક્ષણ હોય ને, શિક્ષકોમાં શિક્ષણ એ ભણેલું હોય તો જ એને શિક્ષક સરકારી. બાકી અટાણે તો પ્રાઇવેટમાં તો તમને કહું 10 ભણેલી હોય તો રાખી લઈએ. જવાબ આપું તમને. શિક્ષણ ને મારી છોકરીને પાછું પાડ્યું વિજ્ઞાન ભણતરમાં. અત્યારે વિજ્ઞાનની એક આઈટમ બનાવીને ગઈ, બધા શિક્ષકોને પણ ન મળ્યું. તમારો માફીનો વિડિયો મારી પાસે પડ્યો, સાંભળી લ્યો. જો સાંભળો નાગદાનભાઈ, તમારો સાંભળો, તમે ગડી દ્યોમાં તમારો માફીનો વિડિયો મારી પાસે પડ્યો, તો હું સડાવી ન દઉં. કયો? તમે તમારા ઘરે માથાકૂટ થઈ હતી, મેં તમારી વાત કરી હતી, રેકોર્ડિંગ મારી પાસે પડ્યું છે. પણ મેં તમને કીધું ને કે તમે એક મારા માથે મોટો ઉપકાર કર્યો છે કે તમે ને ભલે એટલું જીવ બર્યો ને તમે વહેલા 5 વાગે મને ફોન. ઈ રેકોર્ડિંગ મારી પાસે પડ્યું છે કે ભલે મારાથી એક ડિબેટ કરતા હોય, આપણે દુશ્મની જેવું વર્તતા હોય, ભલે ઈ તો આ તો ક્રિએટર છે, આપણે એવું કઈ ન હોય, બરાબર. પણ હું કેટલો હારો માણસ છું, બરાબર. હું કેટલો હારો માણસ છું, કેટલા દીથિયાનું પીડ્યું છે મેં સડાવ્યું. નગર તમે આ ખાલી હકુભાની ની યારે ડુગલાયું કરો છો ને અટણ મૂકી ન દઉં. પણ ગોવિંદ હારો માણસ છે કે એવું ન કરે. હું તમારો મોટો ઉપકાર માનું છું કે તમે એક વાતે હારા કે જો આપડા ભલે હેતુ હોય છે, પણ છતાં હેતુનો એવી રીતનો ફોન નથી આવ્યો. તમારો એ રીતનો ફોન આવ્યો કે ઘરે ને ઘરે આ વસ્તુ ના કરે. તમે વિડીયો ચડાવ્યો તો મેં તમારા હારા માટે મેં કીધું, મેં વિડીયો ડિલીટ કરી નાખ્યો. તો એ વિડીયો ડિલીટ કોણે કરાવ્યો? મેં કરાવ્યો. હા હા, કેમ નાગદાનભાઈ ઘરનો મામલો હોય નો ચડાવાય. હા હા, કેમ કે મને પેટમાં બળતું હતું, ભાઈ તમે ભોરા છો ને એટલે એટલું બધું નો. ઘરની વાત આપણે હવે મારી વાત સાંભળો, આપણા ઘરે કઈક બધાને ઘરે હાલતું હોય એવું તમારા ઘરની વાત નથી. બધા જેટલા ઘર બાંધીને બેઠા ને, જેટલા સંસારમાં રહ્યા છે, સંસારના બધા જીવને તમારા ઘરે જેમ થાય એવું બધાને ઘરે હોય. અંગ શું કાગડાનું કાક છે, શું હે? અંગ ઉજરા ને મન મેલા, મન મેલા ને તન ઉજળા, બગલા કપટ યાર, એથી કે ઓલા કાગા ભલા, જેના તન મન એક જ રંગ. હું એ કહું છું કે મારું મન છે ને એ ચોખ્ખું છે. તો ભાઈ તમે ચોખ્ખું છે. મારી ફરજ બનતી હતી ને કે ભલે આપણે ઓડિયોમાં ડિબેટ કરી બધું કરતા હોય, પણ ઘરની વાત બહાર ન લઈ આવાય. ના ના, એ તો 100%. પણ આમાં શું છે, જયારે મારું એક હું સત્યની શબ્દ હાલું ને ત્યારે હું કોઈ ભાઈ સત્ય સાંભળી લ્યો. આ જગતને સત્યને કાંઈ લેવા દેવા નથી. સત્ય કોને? સમજદાર માણસને સત્યની પારખ હોય. હવે કાગડા પાસે જઈને તમે કઈ ન્યાકણ હંસની વાતો કરો, ન્યાકણ જ્ઞાન પીરશો, એને હું ખબર પડે? એમાં જગતમાં કાંઈ બધા જ્ઞાની નથી ને બધા સમજદાર નથી. 100%. બધા તો લાભ લેવા વાળા છે. નાગદાનભાઈ, તમારા ઘરે બાધે તાલી ઉપાડવા વાળા 50 જણા છે. હા, ફોન કરીને એમ જ કે ના ના વાંધો નહીં, કાક કરી જ નખાય, ફિટ કરાવ. તો અમે ઈ માણા નથી કે આપ બળને પરને ઓલવે લેતા હોય લડથડિયા. ઈ બાપા કાગ કે ઘડનારે ઘડ્યા કોક માનવ કાગડા. કે તમારા દુઃખ આટું થઈને ઘણા બળ્યા હોય કરતા નાગદાનભાઈ ખોટું કર્યું. તમારા દુઃખે કોક દુખી છે, તમારા દુઃખે કોક તાલ્યું પડતા છે, કે રાજ્ય થતા છે. સારું કર્યું નાગદાન ને લંકા જગીને બહુ સારું થયું. અને અમુક બિચારા દુખી થતા છે કે નાગદાનભાઈ ભોળો માણસ છે ને ખોટું થયું. તો
તો કઈ તમે એને ઘરે ટપાલ ન લખી હોય? ના ના 100%. પણ સજ્જન માણસ છે, એને પસ્તાવો થાય, એને સજ્જનતા કહેવાય. વિજયસિંહે જે માફી માંગી ની મારી નથી માંગી, સંધુભાઈ ની નથી માંગી, એને એના શબ્દની માફી માંગી. આ વિજયભાઈ બોલવામાં ભૂલ પડી કે મેં મનસુખભાઈ ની માફી માંગી. મનસુખભાઈ ની માંગવાની જરૂર નથી, સંધુભાઈ ની માંગવાની જરૂર નથી. તમે જે શબ્દ છે એ શબ્દ ની માફી માંગી. કોઈની માફી માંગવાની ન હોય. કોઈ કિંગ નો દીકરો નથી કે એની માફી માંગવી પડે. હા હા હા. શબ્દની મારી ભૂલ થઈ હોય ને તો મારે એ શબ્દનું પ્રાયશ્ચિત કરવું જોઈએ કે મારાથી કદાચ એ અભદ્ર શબ્દ બોલાઈ ગયો હોય તો હું એ બાબતમાં મારો પસ્તાવો વ્યક્ત કરું છું. એમાં મનસુખભાઈની માફી ન કહેવાય કે સંધુભાઈની માફી. સંધુભાઈ ક્યાં કોઈ કિંગ છે? સંધુભાઈની માફી માંગવી પડે? ના ના 100%. કે મનસુખભાઈ ક્યાં કોઈ કિંગ છે કે માફી માંગવી પડે? ક્ષત્રિય છે, એને એના શબ્દની માફી માંગી. શેની માંગી? શબ્દની 100%. કે ભાઈ મારાથી કદાચ આ અભદ્ર શબ્દ બોલાઈ ગયો હોય તો ક્ષત્રિય શોભે નહીં, એ શબ્દનું પ્રાયશ્ચિત કરું છું કે મારાથી આ ભૂલ માફ કરો. હા હા હા. મનસુખભાઈ ની માફી નથી માંગી, સંધુભાઈ ની માફી નથી માંગી. હકુભામાં કહે છે કે તે મનસુખભાઈ ની માંગી. મનસુખભાઈ ક્યાં કિંગ છે? મનસુખભાઈ ની માફી માંગવી પડે? ના ના 100%. અને સંધુભાઈ ક્યાં કોઈ કિંગ છે એની માફી માંગવી પડે? ના ના 100%. આ સમાજની અંદર સત્ય શબ્દનું પ્રાચિત કરવું હોય તો તમે તમારા શબ્દની માફી માંગો છો, તમારા ને તમારા શબ્દની, કોઈની નહીં. 100%. મારાથી જ કદાચ કોઈ હોય તો ભૂલ થઈ હોય તો એ શબ્દનું પ્રાચિત મારે કરવું જોઈએ. ભાઈ કદાચ ઉતાવળમાં બોલાઈ ગયું હોય. હા હા. એમાં કઈ તમારે હું એમ કહું ભાઈ નાગદાનભાઈ કદાચ મારાથી આવું બોલાઈ ગયું હોય તો એની હું માફી ચાહું. બોલાઈ ગયું હોય એની, હા હા હા. નાગદાનભાઈ ની નથી. ના ના એ તો સાચી જ વાત છે. નહીં તો ઈ બોલાઈ ગયું હોય એની માફી માંગુ છું. બાકી તો કે તમે મનસુખભાઈ ની માફી માંગી, અરે મારી માફી માંગવાનો હું એના લાયક જ નથી કે મારી માફી માંગો. 100%. 100%. હું પોતે એવું કબૂલ કરું છું કે અમારી માફી માંગતા નહીં, અમે પામર માણસો છીએ. હા હા હા. કે અમે કોઈ મહાન માણસો નથી. અમે સંતોના સોર છે, અમે રામાપીરના સોર છે, અમે ત્રિકમના સોર છે, રવિના સોર છે, પહાણ રવિ ફોજ એના સોર છે. અમે એની સોરિયાવેલી વાતો તમારી પાસે કરો. કઈ માર ઘરે કારખાનું છે? નથી નથી 100%. અમે મહાપુરુષોના ચોર છે. એટલે આવું હોય નાગદાનભાઈ. એટલે એને ખબર ન હોય, હકુમામાં ઉપડી પડ્યા ને એને કઈ ભાન નથી. અને વિજયસિંહ છે ને ક્ષત્રિય રજપૂત છે, એટલે અમે એને જે માફી માંગી ને એના શબ્દની માંગી છે, અમારી માંગી નથી. અને અમે માફી મંગાવવા પણ માંગતા પણ નથી કોઈને. હા હા હા. કોઈ માફી માંગે તમે ના પડતી, માફી છે ની માંગવાની હોય ભાઈ? ના ના સાચી. એવું કયું ખરાબ કર્યું કે આપણે કોકની માફી માંગવી પડે? ના એ તો સાચી છે. માફી એની હોય શબ્દની. હા હા. કે ભાઈ મારાથી કદાચ કોઈ ઉતાવળમાં શબ્દ જે શબ્દ નથી જોતો એ બોલાઈ ગયો હા હા હા. તો એની માફી માંગુ છું. એટલે વિજયસિંહે કોઈ સમાજની માફી માંગી નથી, કોઈ વ્યક્તિની માફી માંગી નથી. એને માફી ખાલી એના શબ્દની માંગી છે. ભગવાન બુદ્ધ વિશે કે મારાથી તમારી વિશે બોલાણું હોય તો ઈ શબ્દ હું પાછા લઉં છું. હા હા. બાકી એમાં કઈ નથી. આ તો હકુભાઈ કઈ ખબર નથી, ઠોકી બેડ્યું. પછી ભોરા માણસ છે આ બે. જો એક વખત તમારા સામે હકુભા ગાળો ગાળાવલ. હવે હકુભાઈએ કીધું હવે મારો ઓડિયો આવે ને તો હું બે બાપનો હોઉં. તો હકુભાઈને કહેવાય તું બે બાપનો છો કે એક બાપનો? ઈ કહે હા એ સાચું. બે બાપનો જ છો. એવું આ ઓડિયો તમે ડિબેટ ચડાઈજો કે હકુભા કાઠી તું બે બાપનો જ છો. જો તું એક બાપનો હો ને તો કલર બદલાવા નહીં કાકીડાને કોઈ. હા હા સાચી વાત. હવે ઈ પોતે કબૂલ કરે. સાહેબ ડિબેટ એ હારા માણા હારે કરાય. ના ના એ તો સાચું. મને તમે અવારનવાર ફોન કરો છો કેમ કે ભલે ઓમ ગમે એમ હોય, હોવાણ કરશે, મજાક કરશે, પણ બીજું નહીં હોય. તો બરાબર મારા શબ્દ તમે જોઈ લો ને તો તમને ખ્યાલ પડી જાય. અને શબ્દ સાંભળવા વાળા કે એક એક શબ્દ કરોડો રૂપિયાનો થાય સાહેબ. ના ના ભાઈ એક મારી વાતને ધ્યાનમાં દેશો. હું તમારા જે લુખે સોર્યા ને એને કહીજો કે ખોટી કોમેન્ટ ના કરો. હું કોઈનું ખોટું કરવા માટે નથી બેઠો. હું તમારી સામે જે બોલીશ ને ઈ ખોલે આમ કહીશ, વાહેથી નહીં હોય. નથી તમારી દુશ્મની, નથી તમે મારું કઈ પડાવેલું છે, નથી તમે મારું કઈ લઈ તમે એકબીજા ગાયરું બોલો છો, ગાયરું ન બોલાયેલા. બોલીશ. એલા તમે કોમેન્ટમાં એકબીજા ગાયરું લખો છો, એમાં કેને કેવું? એટલે જ લખું છું. એને વાંધો હારો વિડીયો હોય, હારો ઓડિયો હોય તો એમાં ખોટી કોમેન્ટ કરે એટલે એનું હું બગાડવા જાઉં. એના બાપ તમે માર્યા ને ના જોવો તો હું ક્યાં કહું છું મારો વિડીયો ખોલે. એટલે ઈ છે ભાઈ, ઈ આખી મેટર અલગ છે. ઈ એકબીજા તમે ગાયરું નો વ્યવહાર કરતા હો એટલે તમે કરો. મારામાં એક ગાયર નહીં હોય. જો મારે મારી કોમેન્ટમાં અને ગાયરું દેવા વાળો હોય ને ઈ કોઈ દી એવી વાતમાં પડી જ નહીં. અમે ગાયરું દેવામાં ન આવી ભાઈ. મારા એક ઓડિયોમાં કોઈ દી અભદ્ર વાણી વાપરતો જ નથી. ના ના ઈ બરાબર. તમને હું ચોખ્ખું ના પડું ભાઈ, ગાયર ન બોલતા ભાઈ સાહેબ.
હા હા હવે હકુબા મા બેન અમે ગાયરું દે તો એના ઘરે મા બેનું એની ઘરે દીકરીઓ કે એના ઘરે એની બાયું છોકરાની વહુ હોય છે કે નહીં હોય? એટલું બધું તો ના બોલાય. ક્યારેક ક્યારેક હું બોલી ગયો છું. એમને હકુબા કાઠીને હકુબા રહ્યા એ કાઠી થઈને હું તો દેવી પૂજક કહું છું, પણ હકુબા દેવી પૂજક ને તમે પૂછી લ્યો કે ભાઈ તમારા ઘરે છોકરાની વહુ હોય તો તમે આવી બાલું બોલો તો તમે કાઠીમાં આવો કે દેવી પૂજકમાં? હા, ઈ અને દેવી પૂજક માં કરણ સાથળિયા કહે છે ઈ દેવી પૂજક કોઈ જ્ઞાતિ નથી. દેવી પૂજક જેટલા માતાની પૂજા સેવા પૂજા કરે બધા દેવી પૂજક માં આવે. સમજી ગયા? એટલે હવે આ બધા લોકલ બ્રાન્ચ માં આવે એટલે લોકલ બ્રાન્ચ ને ચાઇના નો માલ છે એની ગેરંટી ન હોય એટલે ચાઇના વાળાની હારે ડિબેટ કરતો નથી. તમે કંપની રાખજો નકર તમારી હારે ડિબેટ નહીં થાય. હા હા કેમ કે કંપની વગરનો માણસ હોય ને ડિબેટ જ નહીં કરવાની. ના ના સાચી વાત. ભલે ભલે હાલો જય માતાજી. બીજું